દેશમાં મારી ઉત્પત્તિ થઈ, કર્ણાટકમાં ક્યાંક ક્યાંક મને આદર સત્કાર થયો, મહારાષ્ટ્રમાં મને માન મળ્યું અને ગુર્જરે જીર્ણતા આમ કહેતા ગુર્જરાતમાં આવી અને જીર્ણ ક્ષીણ થઈ ગઈ. પણ ધીમે ધીમે ફરતા ફરતા યમુનાના કિનારે આવ્યા તો હું તો જેવી હતી એવી યુવાન બની ગઈ, પણ મારા દીકરા બે જ્ઞાન અને વૈરાગ્ય બે ભાન અવસ્થામાં વૃદ્ધ અવસ્થામાં રહ્યા. મહારાજ આ તો ઉલટું છે, દીકરા યુવાન હોય માં વૃદ્ધ હોય, અહીંયા દીકરા વૃદ્ધ છે માં યુવાન છે. કઈક ઉપાય કરો. અને દેવર્ષિ નારદે આંખો બંધ કરી. જ્ઞાનેનાત્મનિ પશ્યામિ સર્વમે તત્વવાન ગે. આંખો બંધ કરી જ્ઞાનના નેત્રથી દેવર્ષિ નારદે જોયું કે હે દેવી, ચિંતા ન કરો, ન વિષાદ ત્વયા કાર્યો હરિસમ, તે કરી શકે. ચિંતા ન કરો, ભગવાન સૌ સારા વાના કરશે. પણ દેવર્ષિ આ બનવાનું કારણ બોલે કલિયુગ. અધર્મનો મિત્ર કલિયુગ પ્રગટ થયો છે અને કલિયુગના કારણે અધર્મ વધ્યો છે. અધર્મ વધવાના કારણે જ્ઞાન ભક્તિ ને વૈરાગ્યના ગ્રાહકો કોઈ છે નહીં. યમુનાના કિનારે ભક્તિનો મહિમા એટલે તમે યુવાન બન્યા, પણ જ્ઞાન વૈરાગ્યના કોઈ ગ્રાહક નથી. ભક્તિ મહારાણીએ કહ્યું કે કલિયુગના કારણે આ બધી ઘટના ઘટી હોય તો મેં સાંભળ્યું છે કે પરીક્ષિતે કલિયુગને પકડેલો. તો કલિયુગ આવો ભયંકર હતો તો પરીક્ષિત મહારાજે એને મુક્ત કેમ કર્યું? દેવર્ષિ નારદ કહે છે કે મુક્ત કરવાનું કારણ એ કે પરીક્ષિત સારગ્રહી રાજા હતો. કલિયુગનો મોટામાં મોટો સાર છે. શું સાર છે? કલિયુગનો સાર એ છે યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભ્યતે સમ્યક કલોકે શવકીર્તે. જે ફળ જપ તપ યોગ સાધના સમાધિથી નથી મળતું, એ ફળ કલિયુગમાં માત્ર ભગવાનનું નામ સંકીર્તન કરવાથી મળે છે. જો કોઈ નામ જપે, નામ સંકીર્તન કરે, એનો બેડો પાર થઈ જાય. જપ તપ યોગ સમાધિથી જે ફળ નથી મળતું, કલિયુગમાં માત્ર ભગવાનનું નામ સંકીર્તન કરવાથી મળે છે. સજ્જનો, આ વિશેષ પ્રભાવ કલિયુગનો છે. કલિયુગ કોઈ ખરાબ નથી, ધ્યાનથી સાંભળજો. સંતોની દ્રષ્ટિમાં, સંતોના મતે કલિયુગ જેવો બીજો કોઈ યુગ નથી. કેના જેવો? કલિયુગ જેવો. કલયુગ સમજુગ આન નહીં, જો નર કરહી વિચાર. કળિયુગ જેવો બીજો કોઈ યુગ નથી. જેને આપણે સતયુગ કહીએ, જેને આપણે ત્રેતાયુગ કહીએ, જેને આપણે દ્વાપર યુગ કહીએ, પણ સંતની ગતિમાં તમે જુઓ, સંતોની નિષ્ઠા તમે જુઓ તો સંતોની ગતિમાં જે સમયમાં સતયુગ હતો, જેમાં ભગવાન વામન આદિ પ્રગટ થયા, નરસિંહ ભગવાન જે યુગમાં પ્રગટ થયા પ્રહલાદનો ઉદ્ધાર કરવા માટે, એ યુગમાં પણ નિર્વાણ પદને પામવા વાળા 5 જ કરોડ હતા. ત્રેતાયુગમાં 7 કરોડ નિર્વાણ પદને પામ્યા. દ્વાપર યુગમાં જે સમયમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા ધરતીના ઉદ્ધાર માટે, એ યુગમાં 9 કરોડ નિર્વાણને પામ્યા. જે સમયમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા પ્રગટ તેમાં 9 કરોડ. પણ જે સમયમાં આ કળિયુગ ચાલે છે, આ કળિયુગના સમયમાં ભગવદ પ્રાપ્તિના અધિકારી જીવાત્માઓ 12 કરોડ છે. કેટલા? 12 કરોડ. તો સૌથી વધારે ભગવાનની પ્રાપ્તિ કોઈ કરશે તો કલિયુગમાં કરી શકશે. શાના આધારે? બોલે નામના આધારે. જો કોઈ નામ જપે તો એનો બેડો પાર થઈ જાય. નારાયણ ન વિચારીએ નિત પ્રતલી જેના
અરે નારાયણ ના વિસારીએ નિત વ્રત જો લાવે મન ખાજન ઉત્તમ કી જો લાવે મન ખાજનમ ઉત્તમ કી સજ્જનો, જો કોઈ જીવાત્મા પરમાત્માનું ભજન કરી જાય, નારાયણ ન વિચારીએ નિત પ્રત લીજે ના. કવિરાજ ઈસરાજો પરમેશ્વર જો લાભે મનસા જન્મ ઉત્તમ કીજે કાજ. અરે હરિનું ભજન કરતા કરતા એક કામ આપણાથી ઉત્તમ થઈ જાય ને, કોઈ સત્કર્મ આપણાથી થઈ જાય ને, એ સત્કર્મથી અને હરિના નામથી આ જીવાત્મા પરમાત્માની પ્રાપ્તિ કરી જાય છે. અને આપણો તો ઉદ્દેશ જુઓ, કેટલો મહાન ઉદ્દેશ. આપણે જે સત્કર્મ કરવા માટે બેઠા, એનો મુખ્ય ઉદ્દેશ શું છે? સત્કર્મ, ગૌ સેવાનો લાભાર્થ, ગૌ માતાની સેવા. કેટલો ઉદ્દેશ, કેટલો દિવ્ય ઉદ્દેશ લઈને આપણે બેઠા છીએ અહીંયા. એટલે પુનઃ હું એકવાર મારા જે સતવારા યુવા ગ્રુપના જે યુવાન મિત્રો છે, યુવાનિયાઓ છે, એને ધન્યવાદ આપું છું. તમે જે કાર્ય લઈને બેઠા છો ને, તમે કદાચ હાથમાં માળા લઈ લ્યો ને, તો વ્યાસપીઠ ઉપરથી ધનેશ્વર મહારાજ સ્વીકારે છે. અને ધનેશ્વર મહારાજ કહે છે કે તમે માળા નહીં લ્યો ને તો એ ચાલશે, પણ કદાચ હાથા ભાવથી એકવાર ગાયની સેવા કરી જશો ને તો એ ગોલોક ધામ પ્રાપ્તિ કરાવી દેશે, વૈકુંઠની પ્રાપ્તિ થઈ જશે. ધનેશ્વર મહારાજ સાક્ષી પૂરે છે. માળા નહીં લ્યો તો ચાલશે, કોઈ જરૂર નથી. તમારા નામનું અમે ભજન કરી લેશું. તમે જો ગાયની સેવા કરશો ને, એક સત્કર્મ તમારાથી થઈ જશે ને. જો લાભે મનખા જન્મ તો ઉત્તમ કીજે કાજ. એક ઉત્તમ કાજ થઈ જાય ને, આ જીવાત્માનો બેડો પાર થઈ જાય. બાકી